હેલો મિત્રો, આજના વિડીયોમાં જાણીશું આપણે MPHWનું ફોર્મ કઈ રીતના ભરવું છે. હમણાં હાલમાં જ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી છે. તેની ડિટેલ્સના વિડીયો મેં ઉપર આઈ બટન ઉપર આપેલો છે, તો તે પણ તમે ચેક કરી શકો છો. તો સૌપ્રથમ આપણે કોઈપણ એક બ્રાઉઝરની અંદર જઈ અને OJSGujarat.gov.in કરીને ઓફિશિયલી તેમની વેબસાઇટ છે તેને ઓપન કરી લેવાની રહેશે. ઓપન કરી લેશો એટલે હોમ પેજ આવી રીતના આવશે. ત્યારબાદ અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ અને અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ ડિપાર્ટમેન્ટમાં જઈ અને તમારે BMC અહીંયા ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા 3 પોસ્ટની અત્યારે ભરતી બહાર પાડવામાં આવી છે, જેની છેલ્લી તારીખ છે 15/9/2026 સુધી. જેમાં MPHW છે, સેનેટરી સબ ઇન્સ્પેક્ટર છે અને કાર્યપાલક ઇજનેર છે. તો આપણે પહેલાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પુરુષ અર્બન મેલેરિયા તેના વિશે જાણીશું કે તેનું ફોર્મ કઈ રીતના ભરવું. તો અહીંયા અપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા બેઝિક ડિટેલ્સ તમને આપેલી હશે તે તમારે જોઈ લેવાની છે ભરતી અંગેની. ત્યારબાદ અપ્લાયના ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કર્યા બાદ અહીંયા તમારે એન્ટર રજિસ્ટ્રેશન નંબર. તો અહીંયા જો તમે OJS ઉપર રજિસ્ટ્રેશન કરેલું હશે તો અહીંયા તેના નંબર નાખી અને ડેટ ઓફ બર્થ નાખી અને તમે ફોર્મ અપ્લાય વિથ OTR કરશો એટલે તમારી મોટાભાગની ડિટેલ્સ ભરાઈને આવી જશે. જો તમે આ વસ્તુ OJS ઉપર રજિસ્ટ્રેશન નથી કરેલું તો તમે અહીંયા સ્કીપ ઉપર સિલેક્ટ કરી અને મેન્યુઅલી ડિટેલ્સ ભરી શકશો. હવે આપણે મેન્યુઅલી ડિટેલ્સમાં કઈ ડિટેલ્સ ભરવાની રહેશે તે આપણે જાણીશું. તો તેમાં અહીંયા તમારા સરનેમની આગળ છે તમે લગાડતા હોય, ડૉક્ટર છે, મિસ છે કે મિસિસ છે કે જે કાંઈ, તે અહીંયા ટાઇટલ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સરનેમ નાખવાની રહેશે, ફર્સ્ટ નેમ નાખવાનું રહેશે અને ફાધર નેમ નાખવાનું રહેશે અહીંયા નીચે. ત્યારબાદ અહીંયા તમારે તમારી માતાનું નામ અહીંયા એન્ટર કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, મેલ કે ફિમેલ કોઈ પણ છે તમને લાગુ પડતું હોય. ત્યારબાદ અહીંયા ડેટ ઓફ બર્થ તમારે નાખવાની રહેશે. ત્યારબાદ તમે મેરિડ છો કે અનમેરિડ છો તે સિલેક્ટ કરવાનું રહેશે. તે સિલેક્ટ થઈ ગયા બાદ તમારે અહીંયા કાસ્ટની કેટેગરી સિલેક્ટ કરવાની રહેશે. જનરલમાં આવો છો, EWSમાં આવો છો, જનરલમાં આવો છો, EWSમાં આવો છો, SC કે SCBC કે ST જે તમે અહીંયા સિલેક્ટ કરશો એ પ્રમાણે અહીંયા નીચે ઓપ્શન ખુલશે. કાસ્ટ સર્ટિફિકેટ નંબર નાખવાના, તે EWS સિલેક્ટ કરશો તો 1 ખુલશે, SCBC સિલેક્ટ કરશો તો અહીંયા 2 ખુલશે, જેમાં તમારું એક કાસ્ટ સર્ટિફિકેટ નંબર અને એક નોન ક્રિમિનલ સર્ટિફિકેટ નંબર નાખવાનું રહેશે. કાસ્ટ સર્ટિફિકેટ અહીંયા નંબર નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા તેમની ડેટ નાખવાની રહેશે અને અહીંયા કયા રાજ્યમાંથી તમે કાઢ્યું છે તે. ત્યારબાદ અહીંયા પણ નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર નાખવાના રહેશે, એની ડેટ નાખવાની રહેશે અને કયા અધિકારી દ્વારા તમને મળ્યું છે તે, મામલતદાર, TDO, ડિસ્ટ્રિક્ટ કે ડિસ્ટ્રિક્ટ સોશિયલ DCમાં તેના દ્વારા. ત્યારબાદ અહીંયા આવશે ઉમેદવારની માહિતી. તો અહીંયા તેમનું એડ્રેસ નાખવાનું રહેશે, રાજ્ય, જિલ્લો, તાલુકો, પિનકોડ. ત્યારબાદ અહીંયા મોબાઈલ નંબર 2 વખત ટાઈપિંગ કરી અને અહીંયા તમારે મેલ ID નાખવાનું રહેશે. આ બંને એડ્રેસ સરખા હોય તો અહીંયા લખી નાખવાના રહેશે. ત્યારબાદ અહીંયા નેશનાલિટી ઇન્ડિયન. ત્યારબાદ જો તમારી પાસે અહીંયા રમતગમતનું કાંઈ પણ હોય તો અહીંયા યસ કરી અને અહીંયા તમારે તે સિલેક્ટ કરીને આગળની પ્રોસેસ કરવાની રહેશે. અન્યથા નો આપી અને તમે કન્ટિન્યુ આગળ વધી શકો છો. ત્યારબાદ અહીંયા તમારે બેઝિક કોમ્પ્યુટરમાં યસ કરવાનું રહેશે. ત્યારબાદ આ વિધવા કે જે કાંઈ તમને એક્સ આર્મીમેન કે જે લાગુ પડતું હોય તે સિલેક્ટ કરી અને આગળની પ્રોસેસ કરવાની રહેશે. અહીં તમને જેટલી લખતા, વાંચતા અને બોલતા લેંગ્વેજ આવડતી હોય તેટલી અહીંયા સિલેક્ટ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા આવશે શૈક્ષણિક લાયકાત. તો અહીંયા ડિપ્લોમા, સેનેટરી ઇન્સ્પેક્ટર અથવા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક 1 યર કોર્સ, આમાંથી તમે જે કોર્સ કરેલો છે તેની અહીંયા ટકાવારી લખવાની રહેશે. તે પ્રમાણે તમે કયા ક્લાસમાં પાસ થયા છો, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ કે ખાલી પાસ કે નોટ એપ્લિકેન્ટ, તે અહીંયા સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ઇન્સ્ટિટ્યૂટ નેમ ઓફ એક્ઝામ બોર્ડ, એટલે તમે કયા બોર્ડમાં, માની લો કે આપણે ગુજરાતમાં હોય તો 10માનું છે કે 12માનું છે તો એમાં લખેલું હોય છે ગુજરાત બોર્ડ, એમ તમે આ કોર્સ કયા બોર્ડમાં પાસ કરેલો છે તે તમારે લખવાનું છે અને કયા સ્ટેટમાંથી પાસ કરેલો છે તે લખવાનું છે. ત્યારબાદ આવશે પાસિંગ યર, કે તમે આ કયા યરની અંદર પાસ કરેલો છે, અને ત્યારબાદ નંબર ઓફ ટ્રાયલ, કે તમે કેટલી ટ્રાયમાં પાસ કરેલો છે, 1 ટ્રાય છે, 2 ટ્રાય છે કે 5 ટ્રાય છે, ત્યાં લખવાનું રહેશે. ત્યારબાદ લાસ્ટ ટ્રાયલ સીટ નંબર, એટલે તમને જે સીટ નંબર આપેલા હોય છે માર્કશીટની અંદર તે અહીંયા
લખવાનો રહેશે. ત્યારબાદ અહીંયા યસ કરી અને સેવ આપવાનું રહેશે. સેવ આપશો એટલે તમારી સામે નેક્સ્ટ સ્ટેપ ઓપન થશે. એડિટ ફોર્મનું કાંઈ ભૂલ રહી ગઈ હોય સેવ આપી દીધા પછી તો અહીંયા જઈ અને તમે એપ્લિકેશન નંબર આવી રીતના જનરેટ થશે. ડેટ ઓફ બર્થ નાખી કેપ્ચર નાખી અને ઓકે આપશો એટલે તમે ફરીથી એડિટ કરી શકશો. ત્યારબાદ અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો આવશે. તો ફોટા અપલોડમાં પણ એપ્લિકેશન નંબર છે એવી રીતના જનરેટ થયા છે ત્યાં અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ ડેટ ઓફ બર્થ અને કેપ્ચર કોડ નાખી અને અહીંયા ઓકે આપશો એટલે અહીંયા ફોટો અપલોડનું આવશે. તો ફોટો કઈ રીતના અપલોડ કરવો તો ફોટાનું સ્કેન જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો રહેશે. એટલે જેપીજીની અંદર તમારે એને સ્કેન કરવાનું રહેશે. ત્યારબાદ 5 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરનું માપ પહોળાઈવાળું હોવું જોઈએ અને તે 15 કેબીની અંદર હોવું જોઈએ. તે જ રીતના સિગ્નેચરનું પણ 2.5 થી 7.5 સેન્ટીમીટરનું અને તે પણ 15 કેબીની અંદર હોવું જોઈએ તો જ અપલોડ થશે, અન્યથા અપલોડ નહીં થાય. હવે ફોટો અપલોડ થઈ ગયા બાદ તમારે અહીંયા કન્ફર્મ કરવાનું રહેશે. ફરી પાછા અહીં એજ નંબર, ડેટ ઓફ બર્થ નાખી અને કેપ્ચા કોડ નાખી અને ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમને બેઝિક ડિટેલ્સ જે જરૂરી હોય છે તે બતાવશે. ત્યારબાદ તમારે કન્ફર્મ કરવાનું રહેશે. કન્ફર્મ કરી લેશો ત્યારબાદ તમને ડાયરેક્ટ કન્ફર્મેશન નંબર આવી જશે. તે નંબર નાખી અને અહીંયા તમે પોસ્ટનું ચલણ જનરેટ કરી શકો છો. અહીંયા તમારે તે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમારા કન્ફર્મેશન નંબર, ડેટ ઓફ બર્થ અને કેપ્ચર કોડ નાખી અને અહીંયા એપ્લિકેશન ફોર્મ પણ અહીંયા પ્રિન્ટ કરી શકો છો અને અહીંયા પોસ્ટનું ચલણ પણ પ્રિન્ટ કરી શકો છો. ત્યારબાદ તમારે પોસ્ટ ઓફિસે જઈ આ ચલણ લઈ અને પેમેન્ટ કરવાનું રહેશે. જનરલ કેટેગરીમાં આવતા હશો તો 1000 રૂપિયા ફી છે અને ઓબીસી કે અન્યમાં આવતા હોય તો તેની 500 રૂપિયા ફી છે. તે ભરી અને તે તમારે સાચવીને રાખવાની રહેશે. તો વિડીયો કેવો લાગ્યો તે મને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને જરૂર જણાવજો. અવાનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે જોડાઈ રહો. નેક્સ્ટ વિડીયો આવી રહ્યો છે ટૂંક સમયમાં જ. તેમાં આપણે સેનેટરી સબ ઇન્સ્પેક્ટર અને કાર્યપાલક ઇન્જિનિયરનું ફોર્મ કઈ રીતના ભરવું. જોકે ફોર્મ તો આ જ રીતના ભરવાનું હોય છે પણ થોડી ઘણી બેઝિક ડિટેલ્સ એમાં ફરતી હોય છે જેનો વિડીયો તમને ટૂંક સમયમાં મળી જશે. જય હિન્દ, વંદે માતરમ.